નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના મરનાડ ગામ નજીક 120 એકર ગૌચર અને તલાવડી અને નદીના પટમાંથી માટી ગુમ થતા તંત્ર દોડતું. માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલાએ તમામ જીપીએસના ફોટા અને વિડીયો સાથે પુરાવા રજૂ કરી ફરિયાદ આપી. ભાળભૂત બેરેજ યોજનાના કામમાં મોટા પ્રમાણમાં માટી સગે વગે થઈ હોવાના ફરિયાદમાં આક્ષેપ. ઝઘડિયા જીઆઈડીસી લાફાકાંડ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય લોકોની ધરપકડ. ચૈતર વસાવા બાદ સમર્થકોની ચિંતા વધી. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસરમાં વરસાદ વરસ્યો. અનેક તાલુકાઓમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વરના સંજાલી ગામના શિવશક્તિ કોમ્પ્લેક્સ પાસે કચરામાં નવજાત મૃતક શિશુ મળી આવ્યું. પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચ શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાયું છે. નગરપાલિકા અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજના સંયુક્ત સહયોગથી ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 ના પંબાબા વિસ્તારમાં અદ્યતન સર્કલ તથા છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજિત ₹24.51 લાખનો ખર્ચ કરવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત સર્કલનું આધુનિકીકરણ, સૌંદર્યકરણ તેમજ સમગ્ર વિસ્તારમાં આકર્ષણ લાઇટિંગની સુવિધા ઊભી કરવામાં આવશે, જેના કારણે વિસ્તારની સુંદરતામાં વધારો થવાની સાથે રાત્રિના સમયે પણ સર્કલ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સર્કલનું મુખ્ય આકર્ષણ હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અશ્વારૂઢ પ્રતિમા રહેશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પંબાબા વિસ્તાર વર્ષોથી રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલો વિસ્તાર રહ્યો છે અને સ્થાનિક નાગરિકોની લાગણીને ધ્યાનમાં રાખીને અહીં છત્રપતિ મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને વિસ્તારના રહેવાસીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં બનેલી લાફાકાંડની ઘટનાને લઈ પોલીસે કાર્યવાહી કરી. આ મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે નોટિસ પાઠવી હાજર રહેવા જણાવેલા આમ આદમી પાર્ટીના 3 આગેવાનોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા, ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જન વસાવા આજે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા. ત્યારબાદ પોલીસે 3ની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આવતીકાલે 3ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા તરફથી તેમના વકીલ મારફતે જવાબ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. કેસ અંગે વધુ વિગતો પોલીસની સત્તાવાર કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી મળસ્કે સવારથી જ અનેક તાલુકાઓમાં મેહુલિયાની પધરામણીથી ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર સહિતના અનેક તાલુકાઓમાં વરસાદ વરસતા ઠંડક પસરી જતા બફારાથી જિલ્લાવાસીઓને રાહત અનુભવતા અને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિ બાદ મંગળવારની મળસ્કે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઠંડક પસરી હોય તેમ ભરૂચ જિલ્લાના ભરૂચ, હાંસોટ, અંકલેશ્વર અને જંબુસરમાં સૌથી વધુ ધોધમાર વરસાદ વરસ્યો હોય, જેના કારણે ભરૂચ, જંબુસર, નેત્રંગ, અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા, હાંસોટ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસતા ઠંડક પસરી હોય અને લાંબા ગાળે 1 મહિનાથી મેહુલિયાની પધરામણી થાય તે માટે નેત્રંગ અને ભરૂચ તાલુકાના બાળકોથી માંડી સૌ મોટા પણ વરસાદને રીઝવવા મેદાને ઉતરતા ભક્તોની પુકાર જાણે કુદરતે સાંભળી હોય તેમ વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક સ્થળોએ વરસાદ વરસતા ઠંડક પસરી જતા ઘણા લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમી અને બફારાથી રાહતનો અનુભવ કર્યો હતો. જો કે ભરૂચ જિલ્લામાં અનેક તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ રહ્યો હોય અને ભરૂચ શહેરમાં જાડેશ્વર એટલે કે પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદ વરસ્યો અને પશ્ચિમ વિસ્તારમાં કોરું કટ રહ્યું. અનેક વિસ્તારોમાં વરસાદ ઠંડક પસરી હોય તેમ હાંસોટ, જંબુસર, અંકલેશ્વરમાં વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ ઉભો થયો હતો.
ભરૂચ જિલ્લામાં નવજાત શિશુનો જાહેરમાં નિકાલ કરવાનો કિસ્સો એક જ જિલ્લામાં બીજો સામે આવ્યો હોય તેમ ભરૂચ શહેર બાદ અંકલેશ્વરના સંજાલી ગામે પણ શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીક કચરાના ઢગલામાં નવજાત મૃતક શિશુ પડ્યું હોવાની જાણ થતા સ્થાનિકોની રજૂઆતના પગલે પોલીસે નવજાત શિશુનો કબજો લઈ કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. માની મમતા પણ હવે મરી પરવારી હોય તેમ ભરૂચમાં 1 મહિના અગાઉ જ ભરૂચના સ્ટેશન રોડ ઉપર રોટરી ક્લબ નજીક હોસ્પિટલના મહિલા સફાઈ કર્મચારીઓને હોસ્પિટલમાં મહિલાએ મૃતક નવજાતને જન્મ આપતા તેની દફનવિધિ કરવાને બદલે મહિલા પાસેથી સફાઈ કર્મીઓએ પૈસા લઈ યોગ્ય રીતે દફનવિધિ કરવાના બદલે કચરાપેટીમાં ફેંકી દઈ સમગ્ર ઘટના અંગે પોલીસે કચરામાં ફેંકી દીધેલી બાળકની માતા સહિત સફાઈ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અંકલેશ્વરના સંજાલી ગામે શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીક કચરામાં અને વરસેલા વરસાદમાં થર્મોકોલના બોક્સ ઉપર નવજાત મૃતક શિશુ કોઈ નિકાલ કરી ગયું હોય અને વરસાદી પાણીના કારણે વધુ પડતી ગંદકી આવતા તપાસ કરવામાં આવતા નવજાત મૃતક શિશુ હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસે ગુનાની ગંભીરતા સમજી નવજાત મૃતક શિશુ લઈ કોનું નવજાત મૃતક શિશુ છે અને કોણે આ પ્રકારની નિકાલ કર્યો છે તે દિશામાં તપાસ કરવા સાથે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી કરી હોય પરંતુ માની મમતાને જ લજવી હોય તેવો કિસ્સો માનવામાં આવી રહ્યો છે. આમોદ તાલુકાના આછોદ ગામની કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળા તેમજ દેનવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ થાય તે હેતુથી વિશાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા ઓએનજીસીના CSR ફંડમાંથી અંદાજિત ₹40 લાખની કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત અભ્યાસ, શિસ્ત અને ઉચ્ચ લક્ષ્ય સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળે અને તેઓ આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરી શકે તે માટે ઓએનજીસી સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈને ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરતા ત્રણેય શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ, પેન બોક્સ, પેન્સિલ બોક્સ, કલર બોક્સ, લંચ બોક્સ, 12 નંગ ચોપડા, 2 જોડી યુનિફોર્મ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઉપયોગી અને ગુણવત્તાસભર શૈક્ષણિક કીટ મળતા ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાને લઈ પ્રોજેક્ટ અંતિમ ચરણમાં હોય પરંતુ ભાડભૂત બેરેજ યોજનાથી વેજલપુર સુધી નદીના પટમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટી ઉલેચી મોટા ખાડાઓ અને તળાવો ઉભા કર્યા હોય અને હાલમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી માટી ઉલેચની જગ્યા ઉપર ભરાઈ જતા તો નર્મદા નદીના પટમાં માછીમારી કરવા જતા માછીમારો ડૂબી જવાના બનાવો સાથે CSR માંથી માટી ચોરવાની સાથે ફોજદારી રાહે કાર્યવાહી કરવા ભરૂચ જિલ્લાના માછી સમાજના પ્રમુખ અને નોટરી વકીલે ભરૂચ કલેક્ટર, GBCB અને ભૂસ્તર વિભાગને ફરિયાદ આપી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચના માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાળાએ એક ફરિયાદ આપી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભરૂચની સીમમાં ભરભૂત ડેમનું કામ ચાલી રહ્યું છે અને ભરભૂત ડેમ બની રહ્યો છે. તેની પશ્ચિમ દિશામાં નદી કિનારે આવેલા CRZ થી પ્રતિબંધિત વિસ્તાર મોજે મનાર તાલુકો જિલ્લો સર્વે નંબર 257 ક્ષેત્ર 395 71 હેક્ટર આશરે ચોરસ મીટર જે ઢોરચારણની જગ્યા જે ગૌચરની જમીન તથા સર્વે નંબર 263 એક ક્ષેત્ર 91 હેક્ટર આશરે 91 હેક્ટર આશરે ચોરસ મીટર જે તલાવડીના પટ ખરાબો નદી નાળા જમીન તથા ભરભૂત બેરેજ યોજનાની નદીમાંથી માટી ખોદકામ ચોરી કરીને તેને ભરભૂત બેરેજ યોજના કામે તથા ભરૂચ દહેજ હાઈવેના કામોમાં વાપરવામાં આવેલી હતી અને કરોડો રૂપિયાની માટી ચોરી કરવામાં આવેલી હોય તેવા આક્ષેપ સાથે માટી ચોરીના તમામ આધાર પુરાવા પણ ફરિયાદમાં રજૂ કરાયા છે. જો કે અરજદારે કરેલી ફરિયાદ બાદ ભરભૂત બેરેજ યોજનાના કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા માટી ખોદકામ ચોરી કરેલા સ્થળોએ તેઓ બીજી કસે વેજલપુર કુકરવાડા અને બીજે કસેથી ખડક પ્રકારની માટી લાવી અને પથ્થરો લાવી ત્યાં નાખી દેતા અને તે તમામના GPS લોકેશન વાળા વિડીયો પણ કરેલા હોય
અને દિલીપ બિલ્ડકોન કંપની દ્વારા મોટા પ્રમાણમાં માટી ખનન કરી માટી ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે હવે માટી ચોરી પુરાવાનો નાશ તથા પર્યાવરણીય સંબંધી કાયદેસરની કાર્યવાહી કરવા અને એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના મરનાડ ગામ નજીક 120 એકર ગૌચર અને તલાવડી અને નદીના પટમાંથી માટી ગુમ થતા તંત્ર દોડતું. માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલાએ તમામ જીપીએસના ફોટા અને વિડીયો સાથે પુરાવા રજૂ કરી ફરિયાદ આપી. ભાડભૂત બેરેજ યોજનાના કામમાં મોટા પ્રમાણમાં માટી સગે વગે થઈ હોવાના ફરિયાદમાં આક્ષેપ. ઝઘડિયા જીઆઈડીસી લાફા કાંડ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય લોકોની ધરપકડ. ચૈતર વસાવા બાદ સમર્થકોની ચિંતા વધી. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસરમાં વરસાદ વરસ્યો. અનેક તાલુકાઓમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વરના સંજાલી ગામના શિવશક્તિ કોમ્પ્લેક્સ પાસે કચરામાં નવજાત મૃતક શિશુ મળી આવ્યું. પોલીસે તપાસ શરૂ કરી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.